નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ઇંગ્લિશ સપ્લિમેન્ટરી રીડરની જો હું વાત કરું તો એમાં ગવર્મેન્ટની જે પેપર સ્ટાઇલ છે અત્યાર સુધી એમાં કોમ્પ્રિહેન્સિવ ટાઈપના 4 પ્રશ્નો 4 ગુણ માટે પૂછાય છે અને પૂછાતા હતા, જેને જ આજે હું રીડ 3ના એ જ રીતનો એક પેરેગ્રાફ લઈ અને એના આધારિત 4 MCQ ટાઈપ અથવા તો હેતુલક્ષી પ્રકારના એક ગુણના પ્રશ્ન જવાબની ચર્ચા કરવા જઈ રહી છું. જોઈએ તો રીડ 3 ધ ફોન ધે હેડ, રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચે આપેલ પેરેગ્રાફ અથવા તો ફકરાને વાંચી અને પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. હવે ફકરો જે છે એ શરૂ થાય છે શાલિની took that thing થી લઈ અને we don't throw it. હવે પેરેગ્રાફ જે છે એ અહીં મેં લખ્યો નથી, તો જે તમે બુકમાં પેજ નંબર 11 અને 12 માં આ પેરેગ્રાફને જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર પહેલો છે as Shalini turned her pages she was dash and dash. જેવું શાલિનીએ પેજ એટલે કે પાનું ફેરવ્યું હતું તેની ખાલી જગ્યા અને ખાલી જગ્યા થઈ ગઈ. તો શું થઈ ગઈ હતી? જેવું પેજ જોયું એટલે કે સાચી ચોપડીનું પેજ જોયું, પાનું જોયું તો એને થયું હતું શું? તો she was thrilled and astonished. તે થઈ ગઈ હતી ખૂબ આશ્ચર્યજનક અને પહેલી સમજને તો એ ખૂબ કાપી ગઈ હતી કે આ શું. બીજું જોઈએ નિશાંત સિંહ we have millions of books on dash. નિશાંત એવું કહ્યું કે આપણે તો લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં ચોપડીઓ હોય છે ત્યાં તો on પેજ. તો કયા પેજ પર હોય છે? મીન્સ ક્યાં હોય છે? કે પાના ઉપર એટલે કે કમ્પ્યુટરના સ્ક્રીન પર તો તમે એક સાથે એક નહીં પણ હજારોની સંખ્યામાં ચોપડી જોઈ શકો છો. નેક્સ્ટ સમજો તો નિશાંત thought that printed books were a waste. છાપેલી જે ચોપડીઓ હાલમાં આપણે જે મટીરિયલથી ભણી રહ્યા છીએ તો એ છાપેલી ચોપડીઓ જે છે એ નિશાંતને શું લાગતી હતી? ખરેખરનો એક વ્યય હતો અથવા તો બગાડ હતો. તો એ સાચું છે કે ખોટું? તો જવાબ આવશે સાચું હતું એ વાક્ય. અને નેક્સ્ટ છે which word in the passage means one. એક એવો સમાનાર્થી આ આપેલ પેરેગ્રાફમાં કયો શબ્દ છે? તો છે સિંગલ. આ રીતે તમને પરીક્ષામાં કોમ્પ્રિહેન્સિવ ટાઈપ ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે છે, જેની ચર્ચા દરેક રીડમાં બને છે ત્યાં સુધી લઉં જ છું. રીડની આગળ જોઈએ તો એ પહેલાં એક વખત થોડા તમે જવાબ છે એને જોઈ શકો છો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સપ્લિમેન્ટરી રીડર રીડ 3માં ફન ધે હેડમાં આગળ સમજાવું તો માણસ તરીકેના શિક્ષકની વાત સાંભળી અને શાલિની રાડ પાડી ઉઠી ત્યાં સુધી આપણે જોયું હતું વેલ હી જસ્ટ ટોલ્ડ ધ બોયઝ એન્ડ ગર્લ્સ થિંગ્સ, ગેવ ધેમ હોમવર્ક એન્ડ આસ્ક ધેમ ક્વેશ્ચન્સ, એક્સપ્લેન્ડ નિશાંત. નિશાંત એને હજુ વધારે સમજાવતા કહે છે કે આ જે જીવંત શિક્ષક એટલે કે માણસરૂપી શિક્ષક હોય છે એ બધા જ બાળકોને એટલે કે છોકરાઓ અને છોકરીઓને બધી વસ્તુ ભેગી સમજાવે છે, તેમને કરલેસન આપે છે અને પ્રશ્નો પણ તેઓ પૂછી શકે છે. બટ અ મેન ઇઝન્ટ સ્માર્ટ ઇનફ. બિસાઇડ્સ આઈ વોન્ટ અલાઉ અ સ્ટ્રેન્જ મેન ઇન માય હાઉસ. શાલિની રેઝિસ્ટેડ. શાલિની વળી પાછી એની સાથે ફરી એનો વિરોધ દર્શાવતી બોલે છે કે પણ હું સમજું છું કે ચાલો માણસ છે એ શિક્ષક તરીકે છે પણ એ એટલો બધો હોશિયાર હોતા નથી અને આ ઉપરાંત હું મારા ઘરમાં કોઈ સ્ટ્રેન્જને એટલે કે અજાણી વ્યક્તિને
અંદર પ્રવેશ પણ ન આપવું, સ્ટ્રેન્જ અજાણી અથવા તો વિચિત્ર બંને થાય છે પણ અહીં અજાણી. અને આ રીતે રેઝિસ્ટ કરે છે એટલે કે સામે પોતાનો વિરોધ દર્શાવે છે. નિશાત બર્સ્ટ આઉટ ઇન લાફ્ટર. જો નિશાત છે એ બર્સ્ટ આઉટ એ ફ્રેઝ છે, બર્સ્ટ આઉટ ઇન તો એ ફ્રેઝ છે, તો એ ખખડી જાય છે એટલે કે હસીનો માર્યો એ ચત્તોપાટ થઈ જાય છે, એવું પણ આપણે ગુજરાતીમાં કહીએ છીએ. તો એ હસવા લાગે છે એટલો બધો. યુ ડોન્ટ નો એનીથિંગ. ધ ટીચર ડીડન્ટ લીવ ઇન ધ હાઉસ. તને કંઈ ખબર જ નથી શાલ્મી. શિક્ષક છે એ ઘરમાં રહેતા નથી. દે હેડ સ્પેશિયલ બિલ્ડિંગ્સ એન્ડ ઓલ ચિલ્ડ્રન વેન્ટ ધેર. તેઓને એક ખાસ પ્રકારની ઇમારત હોય છે અને વિદ્યાર્થીઓ જે છે એ ત્યાં જાય છે. એન્ડ ઓલ ધ કિડ્સ લર્ન ધ સેમ થિંગ. આઈ થિંક અ ટીચર હેઝ ટુ બી એડજસ્ટેડ ટુ ફિટ ધ માઇન્ડ ઓફ ધ લર્નર. જો શાલ્મીને જે અંદર પ્રશ્નો થાય છે આ બધી વાત સાંભળીને, પોતાના ભૂતકાળની એટલે કે 2095ની સાલમાં એ છે અને વાત થાય છે ભૂતકાળની, તો પોતાના ભૂતકાળની વાત સાંભળી અને એને ઘણા બધા પ્રશ્નો મૂંઝવે છે. એમાંનો પાછો એક પ્રશ્ન કે તું તો એક જ શિક્ષક અને આટલા બધા બાળકો, તો શિક્ષકે પોતાના મગજને એના અનુકૂળ સેટ કરવું પડે, ગોઠવવું પડે કે દરેક બાળકના મગજ સુધી અથવા તો એના માઇન્ડ લેવલ સુધી પહોંચે અને એને સમજાવે. ઇચ કિડ ટુ બી ટોટ ડિફરન્ટલી. જો એ સમયમાં એક યાંત્રિક શિક્ષક એક વિદ્યાર્થીને ભણાવે છે તો ઇચ વન ટીચ વન થયું. તો શાલ્મીને એ પ્રશ્ન થાય છે કે એક જ શિક્ષક એકસાથે આટલા બધા બાળકોને કઈ રીતે હેન્ડલ કરી શકે, અને એ પણ દરેક બાળકનું જે સ્તર હોય સમજ શક્તિનું એ અલગ અલગ હોય. નિશાત વોઝ નાઉ ટાયર્ડ ઓફ આર્ગ્યુઇંગ. નિશાત હવે દલીલો કરી અને થાકી ગયો. હી કટ શોર્ટ, ડોન્ટ રીડ ધીસ બુક ઇફ યુ ડોન્ટ લાઇક ઇટ. હવે કંટાળી ગયો એટલે એણે તરત જ હવે વાતને મૂકવા અથવા પૂરી કરવા એવું કીધું કે તને જો ન ગમે તો તું આ ચોપડી વાંચીશ નહીં, ન વાંચતી. નો, આઈ નેવર સેડ ધેટ, શાલ્મી રિપ્લાઇડ ક્વિકલી. શાલ્મીએ તરત જ પ્રત્યુત્તર આપ્યો કે ના ના ના, હું એવું નથી કહેતી કે આ બુક મારે વાંચવી નથી અથવા આ બુક મને ગમતી નથી. સડનલી હર મધર કોલ્ડ ફ્રોમ ધ કિચન, ઇનફ અબાઉટ ધ બુક ચિલ્ડ્રન, શાલ્મી ઇટ્સ ટાઈમ ફોર સ્કૂલ. અચાનક એની માતાનો અંદરથી રસોડામાંથી અવાજ આવે છે કે ઘણું થયું બાળકો આ ચોપડી વિશે, હવે ચાલો શાલ્મી તારી શાળાનો સમય થઈ ગયો છે, એટલે કે ઓનલાઈન લેક્ચરનો. શાલ્મી હેડ ટુ ગો ઇન ટુ ધ સ્કૂલ રૂમ. ઇટ વોઝ રાઇટ નેક્સ્ટ ટુ હર બેડરૂમ. શાલ્મીને ફરજિયાત પોતાના શાળાના ખંડમાં એટલે કે જે ફાળવેલો હતો જ્યાં યાંત્રિક શિક્ષકની વ્યવસ્થા કરેલ હતી એ ખંડમાં જવું ફરજિયાત હતું, કારણ કે એ એના સુવાના કક્ષની એકદમ જ બાજુમાં હતું. ધ મિકેનિકલ ટીચર વોઝ ઓન એન્ડ વેઇટિંગ ફોર હર. યાંત્રિક શિક્ષક આવી ગયા હતા અને શાલ્મીની રાહ જોઈ રહ્યા હતા. ઇટ ઓલવેઝ વુડ બીકમ ઓન એટ સચ અર્લી અવર્સ એક્સેપ્ટ સેટરડે એન્ડ સન્ડે. લગભગ આ યાંત્રિક શિક્ષક છે એ સમયસર જ હાજર થઈ જતા હતા, સિવાય કે શનિવાર અને રવિવાર. અર મધર બિલીવ્ડ ધેટ યંગ ગર્લ્સ લર્ન બેટર ઇફ ધે લર્ન એટ રેગ્યુલર અવર્સ. એની માતા એવું માનતી હતી કે નાની વયની જે કોઈ બાળકીઓ હોય છે, વિદ્યાર્થીનીઓ હોય છે, દીકરી હોય છે, એ સમયસર ભણે તો એ એના માટે અથવા તો વહેલી સવારમાં ભણે તો એના માટે ખૂબ ઉપયોગી અને સારી બાબત હોય છે. ધ સ્ક્રીન વોઝ લિટ અપ ઇન ધ સ્કૂલ રૂમ. સ્ક્રીન જે છે એ પ્રકાશિત હતો પોતાના સ્કૂલ રૂમમાં, એટલે કે એનો જે ફાળવેલો રૂમ હતો એમાં. એઝ શાલ્મી એન્ટર્ડ ઇટ સેડ ગુડ મોર્નિંગ શાલ્મી. જેવી શાલ્મી અંદર પ્રવેશી તરત જ આ યાંત્રિક શિક્ષક એટલે કે કોમ્પ્યુટર સ્ક્રીનમાં એક મેસેજ આવ્યો કે શુભ સવાર શાલ્મી. ટુડેઝ મેથ લેસન ઇઝ ઓન સેટ થિયરી. ગણિત વિષયનો તાસ લેવા જઈ રહ્યા હતા યાંત્રિક શિક્ષક અને એ સેટ થિયરી બેઝડ હતો. બટ બિફોર વી પ્રોસીડ પ્લીઝ ઇન્સર્ટ યોર યસ્ટરડેઝ હોમવર્ક ઇન ધ પ્રોપર સ્લોટ. મેં જેમ અગાઉ વાત કરેલી કે એમાં અમુક ચોક્કસ વિભાગ આવેલા હોય, ખાંચા આવેલા હોય, સ્લોટ, અને એમાં એણે એનું હોમવર્ક છે કે
ક્વેશ્ચન છે કે ટેસ્ટ પેપરને મૂકવાના હોય. જસ્ટ લાઇક મેં ગઈકાલે ટીમ્સના લેક્ચરમાં બતાવેલું કે પ્રિન્ટર છે એનો ખાંચો છે, એ જ રીતે કોપિયર મશીન છે તો એનો ખાંચો છે. આપણે એક જગ્યાએ કાગળ મૂકીએ છીએ, બીજી જગ્યાએ જે છાપવાનું હોય છે એ મૂકીએ છીએ, અને ત્રીજી જગ્યાએથી આપણી જે જોઈતી પ્રિન્ટ હોય છે આપણને એ ખાનામાંથી મળે છે. તો આ બધાના જુદા જુદા સ્લોટ હોય છે. એવું મેં લાઈવ લેક્ચરમાં ત્યાં બતાવેલું હતું ઓફિસમાંથી. જે કોઈ અટેન્ડ કર્યું હશે એમને એ ખ્યાલ છે. તો પહેલાં મેથ્સનું કે આપણે લેસન શરૂ કરીએ એ પહેલાં તો ગઈકાલનું હોમવર્ક છે એ તું યોગ્ય વિભાગમાં મૂકી દે. શાલ્મી ડીડ સો વિથ અ શાય. થોડી નિરાશા સાથે શાલ્મીએ પોતાનું કામ કર્યું, જે રીતે એના શિક્ષકે કહ્યું. શી વોઝ થિંકિંગ અબાઉટ ધ ઓલ્ડ સ્કૂલ વેર ઓલ ધ કિડ્સ ફ્રોમ ધ હોલ નેબરહુડ કેમ લાફિંગ એન્ડ શાઉટિંગ ઇન ધ સ્કૂલ. તેણી હવે પેલી ચોપડીના વિચારોમાં જે એને નિશાતે વાત કરી હતી એમાં ખોવાઈ ગઈ હતી કે અગાઉના સમયમાં જે શાળાનો પ્રકાર હતો કે આસપડોશના બધા જ વિદ્યાર્થીઓ બાળકો ભેગા થઈ અને એક જ જગ્યાએ ધીંગા મસ્તી રાડો હસી મજાક કરે એવી સ્કૂલ, એના વિશે વિચારો કરવાનું એણે ચાલુ કરી દીધું હતું. ટૂંકમાં માનસિક રીતે એ સમયમાં પહોંચી ગઈ હતી. દે વુડ સિટ ટુગેધર ઇન અ સ્કૂલ રૂમ એન્ડ ગો હોમ ટુગેધર એટ ધ એન્ડ ઓફ ધ ડે. તેઓ બધા એક જ જગ્યાએ ભેગા બેસતા હતા અને નિયત સમયે બધા ભેગા જ પોતાના ઘરે પાછા ફરતા હતા. દે લર્ન ધ સેમ થિંગ સો દે કુડ હેલ્પ વન અનધર વિથ their homework and talk about it, and the teachers were real people. તેઓ એકબીજાની સાથે બેસી અને લેસન કરી શકતા હતા, ભણી શકતા હતા. માટે તેઓને કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો તેની ચર્ચા પણ તેઓ એકબીજા સાથે કરી શકતા હતા. કોઈ પ્રશ્નો હોય, કોઈ હોમવર્ક હોય તો એની આપલે પણ કરી શકતા હતા. અને આ ઉપરાંત શિક્ષકો પણ જીવંત એટલે કે માણસો. શાલ્મી વોઝ ફિલિંગ હાઉ ધ કિડ્સ મસ્ટ હેવ લવ્ડ ધ સ્કૂલ ઇન ધ ઓલ્ડ ડેઝ. શાલ્મી વિચારી રહી કે જૂના જમાનામાં અથવા અગાઉના સમયમાં ભૂતકાળના દિવસોમાં લોકો કેવું પોતાની સ્કૂલને ચાહતા હશે, એને કેટલી ગમતી હશે. શી વોઝ થિંકિંગ અબાઉટ ધ ફન ધે હેડ. અને તેણી વિચારી રહી કે ભૂતકાળના સમયમાં વિદ્યાર્થીઓને કેટલી મજા હતી. શાલ્મી લિસન. અ સેટ ઇઝ ધ મિકેનિકલ ટીચર વોઝ ફ્લેશિંગ સમથિંગ ઓન ધ સ્ક્રીન. સ્ક્રીનમાંથી રાડ આવી. શાલ્મી અહીં ધ્યાન આપજો, આ છે એ રીતે એનું ધ્યાન એ તરફ ખેંચ્યું. પણ બટ શાલ્મી વોઝ નોટ ધેર. પણ શાલ્મી ત્યાં હતી નહીં, કેમકે એને અગાઉની એટલે કે હાલ આપણે જે શાળા પ્રણાલીમાં છીએ એ એને વધારે માનસિક રીતે ખબર પડ્યા પછી વધારે પસંદ આવી હતી. એટલે યાંત્રિક શિક્ષકની સામે માનસિક રીતે હાજર નહોતી, વિચારોથી પહોંચી ગઈ હતી જૂના દિવસોમાં. અહીં આ રીત પૂરું થાય છે. આવજો. થેન્ક યુ.